વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે જે શબ્દો વિશે પરિચિત થયા એના પછી નેક્સ્ટ આ યુનિટમાં આપણે અલગ અલગ પ્રક્રિયાની ક્રિયાવિધિ વિશે શીખવાનું છે. એમાં મેકેનિઝમ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાની ક્રિયાવિધિ. તો કોઈ પણ પ્રક્રિયાની ક્રિયાવિધિ જનરલી આપણા રાસાયણિક વિજ્ઞાનની અંદર પ્રક્રિયકો એકબીજા સાથે જોડાઈ અને નિપજમાં રૂપાંતર પામે છે. અહીં આપણે ચોક્કસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા વિશે શીખવાનું છે. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન સબસ્ટ્રેટ અને નિવૃત્ત થતા સમૂહ વચ્ચેના બંધનું અસમ વિભાજન થાય છે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સબસ્ટ્રેટ સાથે જોડાઈ નવો બંધ બનાવે છે. આ માટે નીચે પ્રમાણેની 3 શક્યતા છે. ફરી એકવાર સમજીએ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન સબસ્ટ્રેટ અને નિવૃત્ત થતા સમૂહ વચ્ચેનો બંધ બનેલો છે અને એ બંધને તોડવા માટે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ સબસ્ટ્રેટ સાથે જોડાઈ જાય છે, નવો બંધ બનાવે છે અને નિવૃત્ત થતો સમૂહ દૂર થાય છે. એ માટે નીચે પ્રમાણેની 3 શક્યતાઓ આપેલી છે. એમાં નંબર 1 છે SN2 ક્રિયાવિધિ, જે એક તબક્કામાં થતી પ્રક્રિયા છે. એક તબક્કામાં થતી પ્રક્રિયા એટલે કે જૂના બંધનું તૂટવું અને નવા બંધનું સર્જન બંને એક સાથે પ્રક્રિયા થાય છે. એ જ રીતે SN1 પ્રકારની ક્રિયાવિધિ, જે 2 તબક્કામાં થતી પ્રક્રિયા છે. 2 તબક્કામાં થતી પ્રક્રિયા એટલે કે ઉપર આપણે વિગતવાર જોયું એ પ્રમાણે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન સૌથી પહેલા સબસ્ટ્રેટ અને નિવૃત્ત થતા સમૂહ વચ્ચેનો બંધ બનશે. એના પછી એના અસમ વિભાજન દરમિયાન આપણને એક કાર્બોનિયમ આયન મળશે અને એ કાર્બોનિયમ આયન જે છે ફરીથી બીજા તબક્કા દરમિયાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે જોડાઈ અને નવી નિપજ આપે છે. એટલે ટૂંકમાં એ રીતે 2 તબક્કામાં થતી પ્રક્રિયા. અને ત્રીજા નંબરે છે એ પણ 2 તબક્કામાં થતી પ્રક્રિયા છે, પણ એ 2 તબક્કામાં થતી પ્રક્રિયા કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આવા પ્રકારના કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે શક્ય નથી. કેમ કે એનું રીઝન છે કે 2 તબક્કામાં થતી પ્રક્રિયા જે આ વિશેષ છે એની અંદર સૌથી પહેલા નવા બંધનું સર્જન થાય છે અને પછી જૂના બંધનું તૂટવાનું શક્ય બને છે. પણ અહીં આપણા જે સહસંયોજક બંધ જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે એ આ પ્રકારના મિકેનિઝમ ઓફ રિએક્શનમાં શક્ય નથી. હવે આપણે અગાઉ SN2 ક્રિયાવિધિ અને SN1 ક્રિયાવિધિ શબ્દોથી પરિચિત થયા છીએ. એના પછી આપણે ટૂંકમાં SN2 ક્રિયાવિધિમાં ચોક્કસ કેવા પ્રકારનું રિએક્શન જોવા મળે છે અને SN1 પ્રકારની ક્રિયાવિધિમાં ચોક્કસ કેવું રિએક્શન જોવા મળે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો SN1 અને SN2 પ્રકારની ક્રિયાવિધિમાં ડિટેલમાં એ પ્રકારની ક્રિયાવિધિ કેવી રીતે જોવા મળે છે એ જોઈએ. તો SN1 પ્રકારની ક્રિયાવિધિ. SN1 પ્રકારની ક્રિયાવિધિ જે છે 2 તબક્કામાં થતી વિસ્થાપન પ્રક્રિયા છે. SN1 જે છે એને આપણે ટૂંકમાં SN1 એટલે કે સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન મિકેનિઝમ એ રીતે ઓળખીએ છીએ. તો 2 તબક્કામાં થતી વિસ્થાપન પ્રક્રિયા એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે અથવા SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ આપો એવું પણ પૂછાઈ શકે. તો પ્રથમ તબક્કામાંથી સબસ્ટ્રેટ નિવૃત્ત થતા સમૂહ દૂર થઈ અને કાર્બોનિયમ આયન બનાવે છે. આ પહેલું રિએક્શન છે કે જેમાં અહીં આપણને દર્શાવેલો છે CH3 અને અહીંયા એક કોઈ પણ નિવૃત્ત થતો સમૂહ જોડાયેલો છે. એ નિવૃત્ત થતો સમૂહ ધીમી પ્રક્રિયા કરી અને આ પ્રમાણેનો કાર્બોનિયમ આયન આપે છે અને આ જે Cl- દર્શાવે છે એ નિવૃત્ત થતા સમૂહ તરીકે કાર્ય કરે છે. તો મળતા આયનની સ્થિરતા સબસ્ટ્રેટની ધ્રુવીયતા અને સોલ્યુશન પર આધારિત છે. મળતો આયન એટલે કોની વાત છે? આ કાર્બોનિયમ આયનની વાત છે. તો મળતો આયન સ્થિરતા સબસ્ટ્રેટની ધ્રુવીયતા અને સોલ્યુશન પર આધારિત છે. તો બીજા તબક્કામાં કાર્બોનિયમ આયન જે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે જોડાઈ ઝડપથી નિપજ આપે છે. પહેલો તબક્કો છે જે ધીમો તબક્કો છે, બીજો તબક્કો છે એ ઝડપી તબક્કો છે. તો ઝડપી તબક્કા દરમિયાન એક્ઝેક્ટ કેવા પ્રકારની પ્રક્રિયા થાય છે? તો જે આપણો કાર્બોનિયમ આયન છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે જોડાઈ ઝડપી પ્રક્રિયા કરી આ પ્રમાણેનું રેસેમિક મિશ્રણ આપે છે. એટલે કે બંને દિશા એથી ન્યુક્લિયોફિલિક પ્રક્રિયક જે છે એ જોડાઈ શકે છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંને દિશામાંથી જોડાઈ શકે છે. તો આવા પ્રકારની પ્રક્રિયા જે છે એ ઝડપી પ્રક્રિયા છે અને ઉપરનો જે તબક્કો છે આપણો ધીમો તબક્કો છે. હવે આપણે અહીંયા ચર્ચા કરીએ કે પ્રક્રિયા દર કેવો છે આ પ્રક્રિયા માટે. તો પ્રક્રિયા દર ચલે છે સબસ્ટ્રેટ. આ જે સમગ્ર પ્રક્રિયાનો વેગ છે એ ખાલી ધીમો તબક્કો હોવાના કારણે સબસ્ટ્રેટ ઉપર આધાર રાખે છે. એટલે પ્રક્રિયા દર ચલે છે સબસ્ટ્રેટ અને પ્રક્રિયા દરને આપણે R તરીકે લઈએ તો R =
ચલે છે ના બદલામાં સંતુલન અચળાંક તરીકે કે મૂકીએ તો કે એટલે કે R ઇઝ ઇક્વલ ટુ કે અને કૌંસમાં સબસ્ટ્રેક્ટ. હવે આ પ્રક્રિયા એ પ્રથમ ક્રમની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. કેમ કે SN1 પ્રકારની જે પ્રક્રિયા ક્રિયાવિધિ છે એ ફક્ત ને ફક્ત ખાલી સબસ્ટ્રેક્ટ પર આધાર રાખે છે. હવે તમને પ્રશ્ન થાય કે આપણા સમગ્ર પ્રક્રિયાની અંદર આને આપણે સબસ્ટ્રેક્ટ તરીકે ઓળખીશું. સબસ્ટ્રેક્ટ એટલે કે આ જે CH3 જે છે એના જગ્યાએ તમે R લો તો R સિગ્મા બંધ L એવા પ્રકારનો જે પ્રક્રિયક છે એને આપણે સબસ્ટ્રેક્ટ તરીકે લઈએ. તો અહીંયા પ્રક્રિયા દર ચલે છે સબસ્ટ્રેક્ટ. R ઇઝ ઇક્વલ ટુ કે કૌંસમાં સબસ્ટ્રેક્ટ. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય છે એટલે એને આપણે SN1 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ તરીકે ઓળખીશું. SN1 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિને ફરીથી એકવાર ઉદાહરણ સાથે સમજીએ તો એનો પ્રક્રિયાનો ક્રમ જે છે એ 1 છે. S બરાબર વિસ્થાપન અને N એટલે કે ન્યુક્લિયોફિલિક જેને આપણે કેન્દ્રાનુરાગી તરીકે ઓળખીએ. ટૂંકમાં એને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયાને આપણે ગ્રાફિકલ સ્ટ્રક્ચરમાં જ્યારે જોવી હોય ત્યારે એનો ગ્રાફ આ રીતે જોવા મળે છે. એમાં આ જે E જે દર્શાવ્યું છે સક્રિયકરણ શક્તિ દર્શાવે છે અને નીચે પ્રક્રિયાની દિશા બતાવેલી છે. તો સક્રિયકરણ શક્તિ અને પ્રક્રિયાની દિશા બતાવી છે. સક્રિયકરણ શક્તિ અને પ્રક્રિયાની દિશા જે બતાવે છે એમાં સૌથી પહેલા અહીંયા R સિગ્મા બંધ L જે લીધો છે આપણો સબસ્ટ્રેક્ટ છે. તો સબસ્ટ્રેક્ટ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે. એમાં પહેલા તબક્કો એટલે કે ધીમા તબક્કા દરમિયાન આપણને કાર્બોનિયમ આયન મળે છે. બંને વચ્ચેનો બંધ તૂટે છે, કાર્બોનિયમ આયન મળે છે. બીજા તબક્કા દરમિયાન અંશતઃ બંધથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને R એટલે કે સબસ્ટ્રેક્ટ બંને જોડાય છે અને છેલ્લા જ્યારે બંનેનો બંધ એકદમ પ્રબળ બને છે એ દરમિયાન નિવૃત્ત થતો સમૂહ ત્યાંથી દૂર થાય છે એટલે અહીંયા L માઇનસ ફોર્મમાં મળે છે. તો આ પ્રમાણેનું ગ્રાફિકલ સ્ટ્રક્ચર 2 પીક ધરાવતું જોવા મળે છે. એ સિવાય આપણને અહીંયા સક્રાંતિ અવસ્થા 2 વખત પ્રાપ્ત થાય છે એટલે કે અહીં સક્રાંતિ અવસ્થા દરમિયાન દરેક કાર્બનનું જે હાઇબ્રિડાઇઝેશન છે એ કેવા પ્રકારનું જોવા મળે છે? sp2 પ્રકારનું. એ સિવાય આપણને એવો શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે SN1 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિનો કાર્બોનિયમ આયનનો ક્રમ કયો છે? તો 30 ગ્રેટર ધેન 20 ગ્રેટર ધેન 10 ગ્રેટર ધેન પ્લસ CH3 આ પ્રકારના આયનો સાથે એની રચના જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ કે ધારો કે આવા પ્રકારનું કોઈ એક્ઝામ્પલ આપણે લઈએ કે અહીં તૃતીયક બ્યુટાઇલ આલ્કલાઇલ હેલાઇડ છે કે જેમાં 3 CH3 બંધ છે અને એક Cl છે. આ જે આખી રચના છે એ R તરીકે લેવાય અને આ જે Cl છે એ Cl માઇનસના ફોર્મમાં L તરીકે લીધેલી છે. ધીમી પ્રક્રિયા થઈ અને આ પ્રકારનો કાર્બોનિયમ આયન મળે છે, Cl માઇનસ દૂર થાય છે. આ પ્રકારનો કાર્બોનિયમ આયન ફરીથી ઝડપી પ્રક્રિયા કરી અને OH માઇનસ સાથે પ્રક્રિયા કરીને આ પ્રમાણે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આપે છે અને આ આપણી મુખ્ય નિપજ છે જેને આપણે RX માંથી અહીંયા આપણને ROH પ્રાપ્ત થાય છે. તો ટૂંકમાં એને અહીં આ પ્રમાણે હાઇડ્રોજનની ફેરબદલી અહીં જોવા મળે છે કે ધારો કે CH3 સિગ્મા બંધ CH2 અહીં પોઝિટિવ ચાર્જ છે. કેમ કે અહીંયા એક કાર્બનની સંયોજકતાની ઉણપ છે. હવે H+ માં એમની ફેરબદલી કરવામાં આવે તો આ પ્રમાણે 30 એટલે તૃતીયક પ્રકારનો કાર્બોનિયમ આયન. તૃતીયક પ્રકારનો કાર્બોનિયમ આયનમાં એ ટ્રાન્સફર થાય છે એટલે કે અહીંયા મધ્ય કાર્બન ઉપર આવી રીતે પોઝિટિવ ચાર્જ આવે છે. તો કહેવાનો મતલબ આને 1,3 પ્રકારની હાઇડ્રોજનની ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. આ એક એક્ઝામ્પલ છે SN1 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ માટે. એ રીતે તદ્દન એના કરતા થોડી ઉલટી પોઝિશન ધરાવતી SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ માટે વાત કરીએ તો એક તબક્કામાં જૂના બંધનું તૂટવું અને નવા બંધનું સર્જન બંને એક સાથે એક જ તબક્કામાં જોવા મળે છે. અહીંયા આપણને એનું ઉદાહરણ આપ્યું છે કે ન્યુક્લિયોફિલિક જે છે એ R સિગ્મા બંધ L એટલે કે આપણો સબસ્ટ્રેક્ટ છે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. આ પ્રકારની સક્રાંતિ અવસ્થા જોવા મળે છે કે જેમાં R અંશતઃ ન્યુક્લિયોફિલિક સાથે જોડાયેલું છે, એક વખત R અંશતઃ આવી રીતે લિવિંગ ગ્રુપ સાથે જોડાયેલું છે. એવી એક મધ્ય સક્રાંતિ અવસ્થા મળે છે અને નિપજ દરમિયાન ન્યુક્લિયોફિલિક અને R બંનેનું જોડાણ થઈ લિવિંગ ગ્રુપ રિમૂવ થાય છે. ફોર એક્ઝામ્પલ કે OH માઇનસ અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે લીધેલો છે, CH3Br જેને મિથાઇલ બ્રોમાઇડ કહેવાય અને અહીંયા મધ્યવર્તી આયન તરીકે CH3+ છે. એક બાજુ અંશતઃ OH જોડાયેલો છે, બીજી બાજુ અંશતઃ Br જોડાયેલો છે. એમાંથી પ્રક્રિયા અગાઉની પ્રક્રિયા થઈ અને આપણને CH3OH એટલે કે મિથાઇલ આલ્કોહોલ જેને મિથેનોલ કહેવાય
અને Br માઇનસ એઝ લિવિંગ ગ્રુપ તરીકે રિમૂવ થાય છે. હવે સંપૂર્ણ પ્રક્રિયા જે છે એ સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગી આયનની સ્થિરતા એમ બે બાબત પર આધાર રાખે છે. બે બાબત પર આધાર રાખતી હોવાના કારણે એનો પ્રક્રિયાનો દર જે છે, પ્રક્રિયા દર R ચલે છે સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગી આયનની સ્થિરતા, અને R ઇઝ ઇક્વલ ટુ K સબસ્ટ્રેટ ઇન્ટુ કેન્દ્રાનુરાગી આયનની સ્થિરતા. SN1 રિએક્શન મિકેનિઝમ માટે છે, સેમ ઇઝ હિયર. તો SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિનો પ્રક્રિયાક્રમ 2 છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે, કારણ કે સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગી આયન એમ બંને ઉપર એ જોવા મળે છે એટલા માટે, બંને ઉપર આધાર રાખે છે એટલા માટે. એ સિવાય જ્યારે આપણે SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ જે છે એની ન્યુક્લિયોફિલિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયા માટે ગ્રાફિકલ સ્ટ્રક્ચર ધારે આપણે એની ચર્ચા કરવાની થાય એ વખતે આપણે આવી રીતે ગ્રાફની અંદર અહીંયા પ્રગતિની દિશા બતાવી છે, પ્રક્રિયાની પ્રગતિ કેવી રીતે થાય છે, અહીંયા સક્રિયકરણ ઉર્જા બતાવી છે. તો સૌથી પહેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એ R અને સિગ્મા બંધ સાથે L એટલે કે આપણા સબસ્ટ્રેટ સાથે જોડાય છે. અહીંયા આપણને આવી સંક્રાંતિ અવસ્થા મળે છે કે જેની અંદર R જે છે અંશતઃ ન્યુક્લિયોફિલિક સાથે જોડાયેલું છે અને અંશતઃ લિવિંગ ગ્રુપ સાથે જોડાયેલું છે. અહીંયા આપણને એક જ પીક મળે છે, જ્યારે SN1 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિમાં 2 પીક મળે છે. તો અહીંયા છેલ્લે ન્યુક્લિયોફિલિક જે છે આવી રીતે આલ્કિલ પરમાણુ સાથે જોડાઈ જાય છે. L જે છે આપણને લિવિંગ ગ્રુપ તરીકે બાદ મળે છે. હવે જ્યારે કાર્બોનિયમ આયન માટેની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક માટેની સ્થિરતા વિશે પૂછાય ત્યારે પહેલાના કરતા બિલકુલ તદ્દન SN1 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ માટે 3-0 જે છે એકદમ પ્રબળ છે, જ્યારે SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ માટે 1-0 સૌથી વધારે પ્રબળ છે. એટલે SN1 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ માટે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અથવા તો તૃતીયક પ્રકારનો આલ્કલાઇલ હેલાઇડ જવાબદાર છે, જ્યારે આના માટે પ્રાથમિક પ્રકારનો આલ્કલાઇલ હેલાઇડ જવાબદાર છે. તો અહીંયા આપણને SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ માટે કાર્બોનિયમ આયનની સ્થિરતાના ક્રમ વિશે પૂછાય તો CH3 >10 >20 >30. ફરી એકવાર નજર કરીએ SN1 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ અને SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ માટે. તો 2 તબક્કામાં થતી પ્રક્રિયા છે. પ્રથમ તબક્કો ધીમો છે, જે વેગ નિર્ણાયક તબક્કા તરીકે કાર્ય કરે છે. બીજા તબક્કા દરમિયાન આપણને કાર્બોનિયમ આયન પ્રાપ્ત થયો છે, એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે જોડાઈ ઝડપી નીપજ આપે છે, જેમાં રેસેમિક મિશ્રણ જોવા મળે છે. આ SN1 પ્રકારની પ્રક્રિયામાં જે રેસેમિક મિશ્રણ આપણને પ્રાપ્ત થયું છે એ રેસેમિક મિશ્રણ આપણે SN1 પ્રકારની સ્ટીરિયોકેમિસ્ટ્રી માટેનું જે રિએક્શન મિકેનિઝમ અગાઉ જોવાનું છે એના માટે ખૂબ જ અગત્યનું છે. અહીં પ્રક્રિયા દર ફક્ત ને ફક્ત સબસ્ટ્રેટ ઉપર આધાર રાખે છે, એટલા માટે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ફરી એકવાર SN1 એટલે 1 ડાયમેન્શનલ સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન મિકેનિઝમ, એટલા માટે એને એક આણ્વીય પ્રક્રિયા ક્રિયાવિધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્રાફિકલ સ્ટ્રક્ચરમાં અહીંયા 2 પીક મળે છે. સંક્રાંતિ અવસ્થા 2 પ્રમાણે પ્રાપ્ત થાય છે. એનો કાર્બોનિયમ સ્થિરતાનો ક્રમ 3-0 થી શરૂઆત થાય છે. કાર્બોનિયમ આયનની અંદર મધ્યમાં રહેલા બધા કાર્બનના સ્ટ્રક્ચર sp2 જોવા મળે છે. એ સિવાય તૃતીયક બ્યુટાઇલ આલ્કલાઇલ હેલાઇડ જે છે ધીમા તબક્કા દરમિયાન આ પ્રમાણે કાર્બોનિયમ આયન આપે છે. એ કાર્બોનિયમ આયન એટલે આ પહેલો તબક્કો, અહીંયાથી આ બીજા તબક્કાની શરૂઆત છે અને આ આપણી નીપજ છે. એ રીતે આવી રીતે હાઇડ્રોજનની અંદર આ પ્રમાણે પ્રાથમિક ફેરબદલી જોવા મળે છે. એ એક એક્ઝામ્પલ છે. SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિની અંદર એક જ તબક્કામાં જૂના બંધનું તૂટવું અને નવા બંધનું સર્જન બંને સાથે થાય છે. અહીંયા આ જૂનો બંધ છે એ તૂટે છે અને આ નવો બંધ જોડાય છે. શરૂઆતમાં અહીં જે છે એ પ્રબળ આકર્ષણ જોવા મળે છે, પરંતુ અહીં થોડું નિર્બળ આકર્ષણ જોવા મળે છે. અંતમાં તમને જ્યારે નિપજ પ્રાપ્ત થાય છે ત્યારે ન્યુક્લિયોફિલિક જે છે R સાથે બંધ બનાવે છે અને એઝ અ લિવિંગ ગ્રુપ અહીંયા પ્રેઝન્ટ છે, જે રિમૂવ થાય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે OH- જે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે પ્રેઝન્ટ છે એ CH3Br એટલે કે આલ્કલાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી આવી રીતે સ્થિરતા ધરાવતો કાર્બોનિયમ આયન આપે છે અને અંતમાં આપણને આવા પ્રકારની આપણી નિપજ પ્રાપ્ત થાય છે. સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગીની સ્થિરતા પર આધાર રાખે છે. એ રીતે પ્રક્રિયા દર અહીંયા સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગી SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ માટે દ્વિતીય ક્રમ એટલે કે 2 મળે છે. એ રીતે
ગ્રાફિકલ સ્ટ્રક્ચરમાં એક જ પીક મળે છે. પ્રક્રિયાની પ્રગતિ છેલ્લે અંતમાં લિવિંગ ગ્રુપ પ્રાપ્ત થાય છે. CH3 greater than 10 greater than 20 greater than 30. નેક્સ્ટ ટાઈમ આપણે SN1 અને SN2 પ્રકારની ક્રિયાવિધિ માટે સ્ટીરિયોકેમિસ્ટ્રી વિશે જોવાના છીએ.